प्रधानमंत्री मोदी झारखंडના પ્રવાસે 660 કરોડના પ્રોજેક્ટની આપી ભેટ 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટી નેતાઓને આપી સલાહ, કહ્યું ભાજપના નેતાઓએ મોટા ભાઈની ભૂમિકા ભજવવી જોઈએ, સહયોગીઓનું ધ્યાન રાખવું જોઈએ। સુરતમાં રોગચાળો બેફામ, દર્દીઓથી ઉભરાઈ નવી સિવિલ હોસ્પિટલ, વોર્ડની અંદરના બેડ હાઉસફુલ થતા બહાર કરાઈ વ્યવસ્થા, વેઇટિંગ એરિયામાં પણ મુકાયા બેડ। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો મોટો ઘટસ્ફોટ, વરિષ્ઠ વિપક્ષી નેતાએ પ્રધાનમંત્રી પદ માટે મૂક્યો હતો પ્રસ્તાવ, કહ્યું મારા માટે ઠરાવ સર્વોચ્ચ છે, પદ નહીં। બેફામ બનેલા ખનીજ માફિયાઓનો આતંક સુરેન્દ્રનગરમાંથી સામે આવ્યો। સુદામડા ગામે ખનીજ માફિયાઓ પર અંધાધૂંધ ફાયરિંગનો આરોપ, 15થી વધુ શખ્સોએ ફાયરિંગ કર્યાનો આરોપ।